આ જો આ જગ્યા ઉપર પેલું આ ફજક ફારકું તમે જુઓ, બીજું અહીંયા જે છે ફાસ્ટ મૂવિંગ જેને કહેવાય કેવું કે બ્રેક ડાન્સ કહેવાય એ છે. આ જગ્યા ઉપરથી બધા લોકો છે એ પોતાની વસ્તુઓ લેતા જાય છે. આમ જો છે ક્યાંનો ક્યાંય સુધી આમ જોવો તો ખરી, બરોબર. અને વચ્ચે છે ને વચ્ચે આ જગ્યા ઉપર વચ્ચે ટ્રેક્ટર ચાલવાની જગ્યા હોય. આ જગ્યા ઉપર ટ્રેક્ટરો ચાલતા હોય બેઉ બાજુ, જેને જ્યાં જરૂર પડે ને એ જગ્યા ઉપર વસ્તુઓ પહોંચાડતા જાય. કમ્પ્લીટ પાવડરવાળું પાણી કર્યું છે. વાહ. બોલો પરબના પીરની જય. નમસ્કાર દોસ્તો, કેમ છો? ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો અત્યારે આપણે આવ્યા છીએ પરબધામમાં, અને આ જગ્યા ઉપર અષાઢી બીજ નિમિત્તે અમાસ, એકમ અને બીજ આવી રીતે 3 દિવસે જે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે, એ આયોજનની તૈયારીઓ અત્યારે આ જગ્યા ઉપર થઈ રહી છે. અને તમે જો કેટલા બધા સ્ટોલ આ જગ્યા ઉપર છે. આજના દિવસે આપણે આ જોવાના છીએ કે આ જગ્યા ઉપર મેળાની જે વ્યવસ્થા છે એ શું છે. આ બધી વ્યવસ્થા સાથે આ સૌથી મોટું એમ કહેવાય ને કે અષાઢી બીજનો મેળો આ જગ્યા ઉપર એટલે કે પરબધામમાં થવા જઈ રહ્યો છે. તો આ બધી અપડેટ તમારી સાથે શેર કરીએ છીએ. અને આ જે તમે અત્યારે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, એ ગ્રાઉન્ડ જે છે ને એ ગ્રાઉન્ડમાં પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા છે. હવે આગળ મંદિરનો વિભાગ તો આપણે જોયો છે. હવે આ જગ્યા ઉપર જે આગળ મેળાનો વિભાગ છે, એ મેળાનો વિભાગ આપણે જોવાનો છે. અને ત્યાંથી પછી આ મેળાની એક્ઝેક્ટ બાજુમાં જે રસ્તો પડે છે ને, ત્યાં જે ડાયરો ને એ બધું થવાનું છે ને, એ પ્રોગ્રામ ત્યાં છે. તો સૌથી તમારા કામની વસ્તુ કે ભાઈ આ જગ્યા ઉપર જે મેળો થવા જઈ રહ્યો છે ત્યાં શું વ્યવસ્થા છે, એ કઈ રીતની બધી વસ્તુ છે, એ તમારી સાથે અત્યારે શેર કરું છું. દોસ્તો આપણે આ રસ્તા ઉપરથી ચાલીને આવ્યા છે, અને હજી આ રસ્તાની બધી વ્યવસ્થાઓ જે છે JCB દ્વારા કરવામાં આવી રહી છે. જેટલા લોકો આ જગ્યા ઉપર પરબધામમાં આવે છે એ પરિવાર સાથે આવતા હોય છે. અને પરિવાર સાથે જ્યારે હોય ત્યારે બાળકો હોય, અને બાળકો જ્યારે મેળો જોવે એટલે એને મેળામાં આવવું પડે, બરાબર છે. તો આ જ્યારે તમે બાળકોને મેળામાં લઈ આવો છો, આ જગ્યા ઉપર પાર્કિંગ કઈ રીતનું છે એની હજી મને ડિટેલ ખ્યાલ નથી, પણ થોડુંક ચાલીને આવવું પડે છે, બરાબર. અને આ જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છે ને, એ ગ્રાઉન્ડ કદાચ પાર્કિંગનું હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. જો આ બધી અત્યારે ધીરે ધીરે તૈયારીઓ જે છે સંપૂર્ણ ચાલુ છે આ જગ્યા ઉપર. અને અહીંથી આપણે આગળ જઈએ અને જોઈએ કે કઈ રીતની બધી વ્યવસ્થા છે અને શું શું આપણને જોવા મળવાનું છે. સાથે જ દોસ્તો આ જગ્યા ઉપર જે પોલીસ કર્મીઓ છે ને, ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર તૈનાત છે, જેથી કરીને આટલા લોકો જ્યારે આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે કાંઈ આડાઅવડી વસ્તુ ના થાય. મારી જેટલી એક્સપેક્ટેશન હતી ને એના કરતાં થોડોક વધારે મોટો મેળો છે. કેમ કે આપણે એવું હતું કે કદાચ એટલો બધો મોટો મેળો નહીં હોય, પણ ખરેખર મોટો છે. આ જો આ જગ્યા ઉપર પેલું આ ફજક ફારકું તમે જુઓ, બીજું અહીંયા જે છે ફાસ્ટ મૂવિંગ જેને કહેવાય કેવું કે બ્રેક ડાન્સ કહેવાય એ છે. ત્યારબાદ આગળની બાજુએ ડ્રેગન છે. ડ્રેગન પાછા આપણને 2 જોવા મળે છે આ જગ્યા ઉપર. ઓહો, 2 નહીં ભાઈ, એક વાંય છે ઓલી બાજુ. એટલે ભાઈ આ જે અત્યારે તમે જુઓ છો ને, એ આપણે લાઈવ તમને બધાને મેળાની મોજ કરાવી રહ્યા છીએ. જો આ બ્રેક ડાન્સ જનરલી આને કહેવામાં આવે, કેમ કે જે હડસુલા મારેની તાકાતવાળા હોય. આ છે ડ્રેગન, નાવડી ઝૂલા જેને કહેવામાં આવે છે. અને અહીંથી આપણે આગળ જઈએ ને તો સામે ફાસ્ટ ચકેડી છે, બરાબર. એ જ વસ્તુ આપણને ટોરા આ જગ્યા ઉપર જોવા મળે. અને આ બધી તૈયારીઓ જુઓ સાહેબ, જોરદાર તૈયારીઓ આ જગ્યા ઉપર છે. અને ખૂબ જ મોટો મેળો થવા જઈ રહ્યો છે, કેમ કે માણસો એટલું થવાનું જ સાહેબ. આ જગ્યા ઉપર જે માણસો છે ને ખૂબ જ મોટા પ્રમાણમાં થવાનું છે. અંદાજિત જે પ્રમાણે બધા લોકો સાથે વાતચીત થઈ છે ને, એ પ્રમાણે 20 થી 25 લાખ લોકો 3 દિવસમાં આવશે, દર્શન કરશે અને આ જગ્યા ઉપર મેળાનો આનંદ લેશે, એવું બધું દેખાઈ રહ્યું છે. અહીંથી તમે જુઓ આ બધો માહોલ આ રીતનો છે. જુઓ દોસ્તો સામેની બાજુએ છે ને આ બધી અત્યારે રાઇડ્સ જે છે એ તૈયાર થઈ રહી છે. અને આ અહીંયા મોતનો કૂવો છે, પણ એ જે કૂવો છે ને ભાઈ હજી ચાલુ નથી થયો. કદાચ એકાદ દિવસની વાર હજુ લાગશે. 1 દિવસ પછી આ વસ્તુ ચાલુ થવાની છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો બધી વસ્તુ જે ટિકિટ ને એ બધી વસ્તુ જે કંઈ બી છે ને એ હજી ડિસ્ક્લોઝ થઈ નથી. એ આવતીકાલે ખબર પડશે, કેમ કે હજી ઓફિશિયલ મેળો ચાલુ થવાને 1 દિવસની વાર છે. આજે 13 તારીખ છે. 13 તારીખે આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને આ બધી વસ્તુ તમારા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. કદાચ 14 તારીખથી આ મેળો ચાલુ થશે. મને એક્ઝેક્ટલી ખબર નથી કઈ તારીખથી ચાલુ થશે, પણ ઇન કેસ કદાચ આવતીકાલ સાંજથી આ મેળો ચાલુ થાય, બરાબર. આ જગ્યા ઉપર અમાસ, એકમ અને બીજ આ 3 દિવસનું ખૂબ જ અદ્ભુત અને અનેરું મહત્ત્વ છે. અને જો ડ્રેગન, પછી આ જગ્યા ઉપર
બ્રેક ડાન્સ. આ ફરી એક બીજો ડ્રેગન છે. ટૂંકમાં આ જે ગ્રાઉન્ડ છે ને, ગ્રાઉન્ડની વચ્ચે પણ નાની નાની રાઈડો છે અને ફરતે પણ તમને આ જગ્યા ઉપર રાઈડો જોવા મળી જાય છે. સામેની બાજુએ જે છે એ જલપરીનું ડિપાર્ટમેન્ટ છે. બધા જેટલા છોકરાઓ છે, બાળકો છે, એ બધાને વિશેષમાં આ જગ્યા જોવી ખૂબ જ ગમે, કેમ કે પાણીની અંદર જલપરીઓ આટા મારતી હોય, બરાબર. એ રીતનું આ જગ્યા ઉપર બધું ગોઠવવામાં આવ્યું છે. જો આ રીતનું એમનું ડોમ છે કે અહીંથી કદાચ એન્ટ્રી આપશે અને હજી બધી તૈયારીઓ થઈ રહી છે, કેમ કે એ સેટઅપ કરવું ને થોડું અઘરું છે. તમે જેવા અંદર જાઓ ને તો અંદર બે મોટા મોટા કાચના છે ને આખા કન્ટેનર હોય, એની અંદર બે છોકરીઓ હોય છે. એ આમથી આમ ધોબાકા મારે, આમથી આમ ધોબાકા મારે. એને છે ને જલપરી જેવો ડ્રેસ પહેર્યો હોય. આ તમે જો આ બધી રીતનો ડ્રેસ એને પહેર્યો હોય છે અને તમારે જોવાનું, અને એ અંદર છે ને ધબધબાટી બોલાવતી હોય, નાચતી હોય. આ છે જલપરી. બાકી આ અત્યારે મેળાનો માહોલ તમે જો આ રીતનું બધી પ્રિપરેશન થઈ રહી છે. સામેની બાજુએ તમે જોશો ને તો ત્યાં બધા રમકડાના એના કાઉન્ટર છે. એ બધા કાઉન્ટર આપણે હજી અત્યારે ફિલહાલ બધા બની રહ્યા છે, તો અત્યારે પણ જોવા નહીં મળે આપણને. તો ચાલુ થશે એટલે એ પણ વસ્તુ તમારી સાથે શેર કરીશું. દોસ્તો, આ ગેટથી આપણે આજે અંદર આવ્યા છીએ. મુખ્ય ગેટ સામેની બાજુએ છે, આપણે આ ગેટથી આવ્યા છીએ. હવે આ જગ્યા ઉપર છે ને સીધો આંબાવાડી જે વિભાગ છે એ વિભાગ ચાલુ થઈ છે, અને આ જગ્યા ઉપર જ સાહેબ બધી જે જમણવારની પ્રક્રિયા છે એ આ જગ્યા ઉપર થાય છે. મતલબ ભોજન ને બધી વસ્તુ બને છે અલગ અલગ બિલ્ડિંગમાં, પણ એને પીરસવાના કાઉન્ટર આ જગ્યા ઉપર છે. તો આ જગ્યા ઉપર જોઈએ કે પીરસવાના કાઉન્ટર કેટલા છે, શું નહીં, કયા ગામથી લોકો આવે છે, એ બધી ઇન્ફોર્મેશન હવે આપણે આપવા જઈ રહ્યા છીએ. તો આ પરબધામના રસોડામાં તેમજ એ જે જગ્યા ઉપર બધા લોકો ભોજન પ્રસાદી લે છે એ જગ્યા ઉપર તમને હું લઈ આવ્યો છું. જુઓ દોસ્તો, આ બધી રોશની જુઓ તમે આ જગ્યા ઉપર. અષાઢી બીજ મહોત્સવ 2026 અને અષાઢી બીજની જે આ જે બધી તૈયારીઓ છે સરસ રીતે થઈ રહી છે. જમાવટ છે ભાઈ. જો આ જેટલા તમે ટેબલ જોવો છો ને, આ બધા ટેબલ છે ને પીરસવાના ટેબલ છે, અને આ બધા ટેબલ ઉપર જે બધી વસ્તુઓ છે, રોટલી છે, શાક છે, દાળ છે, બધી વસ્તુ ટ્રેક્ટરમાં આવે. હવે કઈ રીતની પ્રોસેસ હોય, આ જગ્યા ઉપરથી બધાએ લેતું જવાનું, બરાબર. આ જગ્યા ઉપરથી બધા લોકો છે એ પોતાની વસ્તુઓ લેતા જાય છે. આમ જો છે ક્યાંનો ક્યાંય સુધી, આમ જોવો તો ખરી, બરાબર. અને વચ્ચે છે ને, વચ્ચે આ જગ્યા ઉપર વચ્ચે ટ્રેક્ટર ચાલવાની જગ્યા હોય. આ જગ્યા ઉપર ટ્રેક્ટરો ચાલતા હોય બેઉ બાજુ, જેને જ્યાં જરૂર પડે ને એ જગ્યા ઉપર વસ્તુઓ પહોંચાડતા જાય અને પછી નીકળતા જાય. તો એ બધી વ્યવસ્થા આ જગ્યા ઉપર છે. અત્યારે સાઉન્ડ ચેક સામેની બાજુએ થઈ રહ્યું છે. દોસ્તો, આ જેટલી જગ્યા જોવો છો ને એ વાસણની સાફ સફાઈ માટેના કુંડ છે, બરાબર. આ બધી જગ્યાએ તમે જે કંઈ પણ જમો છો એ તમારે જ આ જગ્યા ઉપર 3 અલગ અલગ કુંડ રાખવામાં આવ્યા છે. એમાં તમારે પોતાની થાળી સાફ કરવાની છે. અને સામેની બાજુએ જે જો તમે કાઉન્ટર દેખાડો, એ આ કાઉન્ટર રહ્યું ને, એવી રીતે અલગ અલગ બધા કાઉન્ટર હશે. એ કાઉન્ટર ઉપર તમારે થાળી પહોંચાડી દેવાની, એટલે ઓટોમેટિક સાફ થતી જાય. જે કોઈ પણ વસ્તુ વધી છે તમારી થાળીમાં, એ આ રીતના મોટા મોટા ટ્રેક્ટર હશે. આ નાનું છે પણ મોટા ટ્રેક્ટર હશે, એની અંદર તમારે થાળી મૂકી દેવાની છે. તો આ બધી તૈયારીઓ સરસ રીતે આ જગ્યા ઉપર થાય છે. સત દેવીદાસ દાદા. ટૂંકમાં કુંડમાં આજે પાણી પાવડરવાળું પાણી નાખશો એટલે જે કોઈ પણ લોકો વાસણ ધોશે એના માટે છે ને. જો અત્યારે પાણી તૈયાર થઈ રહ્યું છે, એકદમ ચોખ્ખું ચટાક પાણી છે. અને હવે જો આ પાવડરવાળું પાણી કર્યું અત્યારે, જો કમ્પ્લીટ પાવડરવાળું પાણી કર્યું છે. વાહ, આ બધી તૈયારીઓ સાહેબ અષાઢી બીજના દિવ્ય મેળાની છે. લાખોની સંખ્યામાં ભાવિકો આ જગ્યા ઉપર આવશે, ત્યારે પોતપોતાના વાસણ જે છે પોતપોતાએ સાફ કરવાના છે. તો આ તૈયારીઓ તમે એ જોઈ રહ્યા છો. હવે તમને એમ થતું હશે કે ભાઈ લોકો પોતાની વસ્તુ છે પ્રોપર સાફ નહીં કરે, તો પણ આ જે તમે કુંડ છે ને, બધાની ડ્યુટી આ જગ્યા ઉપર રાખેલી હોય. એક જણો યાદ બેઠો હોય કે ભાઈ કેવી રીતે સાફ કરે છે, તો વાસણ ચોખ્ખા ચટાક 100% થાય એની ગેરંટી છે. આ ખાખરા હળમતિયા ગામનું એક ગ્રુપ છે. એ ગ્રુપ આ જગ્યા ઉપર છે ને, આ જે કંઈ પણ વાસણો છે એ વાસણોની સફાઈની જવાબદારી એ લોકોની રહેશે. અહીંથી આગળ તમે જાઓ એટલે સામેની બાજુએ રસોડું છે. આની પહેલાંના વિડીયોમાં આપણે રસોડું જોયું છે, તો રસોડા તરફ આપણે આગળ વધીએ. બાકી માહોલ તમે આ રીતનો જોઈ શકો છો કેવો છે આ જગ્યા ઉપર.
તો દોસ્તો આ હતું આજનું અપડેટ. આજે આપણે જોયું છે કે કઈ રીતની બધી પરબધામમાં તૈયારીઓ ચાલુ છે. આ જગ્યા ઉપર લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે બધા શ્રદ્ધાળુઓની જે રસોઈ છે, પ્રસાદ છે એ સામેની બિલ્ડિંગમાં બનવાનું છે અને સામેની બાજુએ પણ એક અલગ વિભાગ આવેલો છે, બરાબર, જ્યાં આ બધી વસ્તુ બનવાની છે. તો આ બધી વસ્તુ જે છે એ અષાઢી બીજ ઉપર તમને હું જણાવીશ કે કઈ રીતની બધી તૈયારીઓ છે. આજના દિવસ માટે આટલું જ. બસ હવે રજા લઈએ છીએ. સત દેવીદાસ, અમર દેવીદાસ.